હેલો વ્યુઅર્સ, હું છું મેહુલ બાપોદરા અને હું લઈને આવ્યો છું નોલેજ અને ગ્રોથનો નવો ડોઝ. મારા આ નવા પોડકાસ્ટમાં મારો એક જ ગોલ છે, તમને તમારા કેરિયર અને લાઈફમાં ગ્રો કરવા, ઇન્સ્પાયર કરવા અને યોગ્ય ગાઈડન્સ આપવું. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે તમે અનુભવી વ્યક્તિઓના એક્સપિરિયન્સ અને સચોટ વિચારધારા જાણીને તમારા જીવનમાં વેલ્યુ એડ કરી શકો. આ કન્વર્સેશન તમારા માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે, જ્યાં તમે મોટા ડિસિઝન લેતા પહેલા એક એક્સપર્ટ વ્યક્તિનું પર્સપેક્ટિવ જાણી શકો. અને આજે આપણી સાથે એક એવી જ વ્યક્તિ છે કે જેનું નામ છે મિસ્ટર વિરલ શુક્લ. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇંગ્લિશ વિભાગના પ્રોફેસર છે, તેમજ જાણીતા લોક વાર્તાકાર અને કવિ પણ છે. તેમની પાસે શિક્ષણ અને જીવનના ઊંડાણપૂર્વકનો ખૂબ જ બહોળો અનુભવ છે. આજના પોડકાસ્ટમાં આપણે ડિસ્કશન કરીશું વિદેશ જવાનો વધતો જતો ક્રેઝ કેટલો સાચો છે. શું ડિપ્રેશનને લોકો કુલ માનવા લાગ્યા છે? એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી શિક્ષકોને રિપ્લેસ કરી શકે? અને વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકની મૂળ ભૂમિકા શું છે? અનએમ્પ્લોયમેન્ટનું સૌથી મોટું કારણ શું છે? અને શું આપણે આપણી એજ્યુકેશન સિસ્ટમને વૈશ્વિક સ્તરે કમ્પેર કરવી જોઈએ? તથા એક લેખક તરીકે આપણા ગેસ્ટના જીવનમાં ઘણા પર્સનલ એક્સપિરિયન્સ વિશે પણ જાણીશું. તો આ પોડકાસ્ટને છેલ્લે સુધી જરૂર જોજો. પોડકાસ્ટ શરૂ કરતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે જરૂર કરજો. તો ચાલુ કરીએ આજનો પોડકાસ્ટ. ગુડ આફ્ટરનૂન સર. વેરી ગુડ આફ્ટરનૂન. ફર્સ્ટ ઓફ ઓલ તો અમે તમારા વિશે જાણવા માંગીએ છીએ. સો યોર ફોર્મલ ઇન્ટ્રોડક્શન વી વોન્ટ. ઓકે, મારું નામ વિરલ શુક્લ. ઓકે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવું છું. એ પહેલાં હું સરકારી કોલેજ લાલપુરમાં પણ આસિસ્ટન્ટ પ્રોફેસર હતો. મારું વતન જામનગર છે અને છેલ્લે લગભગ 11-12 વર્ષથી હું ઉચ્ચ શિક્ષણ સાથે અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે સંકળાયેલો છું, ભાષા અને સાહિત્યમાં. આ ઉપરાંત થોડું ઘણું લખી જાણું છું, કવિતાઓ, વાર્તાઓ, લિરિક્સ અને આવું બધું લખું છું. 2-3-4 પુસ્તકો પણ પબ્લિશ કર્યા છે. અને લોક સાહિત્ય, લોક વાર્તાઓ એ મારા સંશોધનનો પીએચડીનો વિષય હતો અને એમાં હજી પણ હું સંશોધન ક્ષેત્રે કાર્યરત છું. સરસ, બહુ જાણીને ખરેખર ખુશી થઈ. હવે ખાસ કરીને સર ક્વેશ્ચન સ્ટુડન્ટ રિલેટેડ મારા પણ હોય છે કે મોસ્ટ ઓફ છોકરાઓ હોય છે અત્યારની જે જનરેશન, એની એવી એક ઈચ્છાઓ હોય છે કે ભારત ખાસ કરીને બહાર જાય, ફોરેનમાં જાય, પણ ભારતમાં રહીને એટલે કે ઇન્ડિયામાં રહીને એ કઈ રીતે ગ્લોબલી કહી શકાય પોતાની જાતને સફળ અથવા સક્સેસફુલ બનાવી શકે છે? સર, થોડોક વિસ્તારથી જવાબ આપીશ આનો. રાઈટ. કે ગ્લોબલાઇઝેશન આપણે જેને કહીએ છીએ એક માઇન્ડસેટ છે. ટ્રુ. અને હવે તો એવું કહેવાય છે કે ધ એન્ટાયર વર્લ્ડ ઇઝ અ ગ્લોબલ વિલેજ નાઉ. તો તમે કોઈ પણ ખૂણે બેસી અને કોઈ પણ જગ્યા માટે, કોઈ પણ દેશ માટે કાર્ય કરી શકો, એ હવેના યુગમાં શક્ય બન્યું છે. બરાબર છે. તો હવે એ વિચારવાનું રહે કે વિદ્યાર્થીઓને શા માટે બહાર જવું છે. રાઈટ. જ્યાં સુધી એ કારણોનો આપણે પૂરો અભ્યાસ નહીં કરીએ ત્યાં સુધી આપણે એને જોહુકમીથી રોકી નહીં શકીએ કે તું અમેરિકા નહીં જઈ શકે, કે તું લંડન ના જા, તું જર્મની ના જા, તું ઓસ્ટ્રેલિયા ના જા. એના માટે અહીંયા જે ઓપોર્ચ્યુનિટીઝ એની પાસે અવેલેબલ હોઈ શકે, કે જે મળી શકે એમ છે, એ વિશેની સ્પષ્ટતાઓ ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે નથી હોતી. અને આ બ્રેઇન ડ્રેઇનની તમે વાત તો બહુ મોટા લેવલે કરી, હું બહુ નાના લેવલે સાહેબ જે જોઉં છું કે અમે દર વખતે એડમિશનની પ્રોસેસ કરીએ આ જૂન જુલાઈમાં, એટલે અમારી પાસે વિદ્યાર્થીઓ આવે કે અમારે અમદાવાદ ભણવા જવું છે, કે અમદાવાદનો વિદ્યાર્થી એમ કહેશે મારે બેંગ્લોર ભણવા જવું છે, બેંગ્લોરનો વિદ્યાર્થી એમ કહેશે કે મારે લંડન ભણવા જવું છે. પણ અમે જ્યારે એને પૂછીએ છીએ કે અમદાવાદ તું કેવો કોર્સ કરવા જાય છે, તો કે MA. બરાબર. MA તો આપણા રાજકોટમાં પણ થાય છે, તો તે અભ્યાસ કર્યો હશે કે અહીંયા અને અમદાવાદમાં શું ફરક છે કોર્સમાં, તો એ ખબર નથી. કમ્પેરિઝન ના કરી હોય, અભ્યાસ જ નથી કર્યો, ખબર જ નથી. બરાબર છે. કોઈએ એને કીધું છે અને કોઈએ એટલે ઘણા બધાએ એને વારંવાર કીધું છે કે અમદાવાદનું એજ્યુકેશન રાજકોટ કરતાં સારું છે. બરાબર. કે બેંગ્લોરનું એજ્યુકેશન ગુજરાત કરતાં સારું છે, દિલ્હીનું એજ્યુકેશન બરોડા કરતાં સારું છે. આવું એને કોઈએ કહી દીધું છે, ભાઈએ બેને માની લીધું છે. રાઈટ. હવે ખરેખર તમે ઘણા બધા કોમ્પોનન્ટ્સ છે સ્ટડી કરવાના, કે સિલેબસ શું છે, જોબ ઓપોર્ચ્યુનિટી શું. આપણો દેશ એ નથી કે જ્યાં શોખથી ભણીએ છીએ. આપણો એ દેશ છે, આપણે બહુ ખોટી રીતે સિંગાપોર ને ફિનલેન્ડ સાથે કમ્પેરિઝન કરીએ છીએ. આપણી સમાજ સંરચના એવી છે સાહેબ કે ભણવું અને ભણવાના આધારિત આપણને જોબ મળે, નોકરી મળે, કમાઈએ અને કરિયર બનાવીએ, ફેમિલી સેટ થાય, લાઈફ સેટ થાય. આ આપણા પ્રોગ્રેશન્સ હોય છે. તો હવે
એને જ્યારે ખબર જ નથી ફર્ક શું છે, ત્યારે બહાર જાઉં કે બહાર જ ભણવા જાઉં કે નોકરી માટે બહાર જાઉં, એનો અભ્યાસ કર્યો ન થતો. અને પછી જ્યારે આંધળુકિયા કરીને કે કોઈ પણ રીતે પહોંચી જાય છે, એટલે ત્યાંના પ્રશ્નો જે ઊભા થાય છે અમારી સામે ઘણી વખત આવતા હોય છે. જેમાં પહેલો છે કલ્ચરલ શોકનો. કેમ કે હજી સુધી સિલ્વર સ્ક્રીન ઉપર વિદેશ જોયું છે, પણ જ્યારે આંખેથી જોવાનું થાય ત્યારે દ્રશ્ય કંઈક અલગ હોય છે, પરિસ્થિતિ કંઈક અલગ હોય છે. બીજો પ્રશ્ન છે બેરિયર્સ, અલગ અલગ પ્રકારના લિંગ્વિસ્ટિક બેરિયર્સ હોય, એકેડેમિક બેરિયર્સ હોય, એ બધા સાથે કોપ કરવાની ખબર નથી હોતી. એટલે જો જવું છે બિલકુલ જાઓ. હું કહું છું દુનિયામાં 180 દેશો છે, બધે જ ભણવા જવાતું હોય તો જવાય, પણ પૂરો અભ્યાસ કરીને પછી જવાય. અને તમારી પાસે એના ચોક્કસ તાર્કિક કારણો હોવા જોઈએ. જો નથી તો એ વિશે તમારે 3 વખત વિચાર કરવો જોઈએ અને કમ્પેર પણ કરવું જોઈએ કે ભાઈ હું શા માટે જામનગરમાં BA ન કરું અને એ જ કોર્સ માટે હું કેલિફોર્નિયા જાઉં. તો તાર્કિક કારણો નથી તો એ દેખાદેખી છે, દેખાદેખી ક્ષણિક હોય છે. એટલે એક કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે કે શિક્ષકો છે, પ્રાધ્યાપકો અમારી જેવા છે, શિક્ષકો કોઈ પણ લેવલે ભણાવતા હોય, જે શિક્ષણ સાથે સંકળાયેલા લોકો છે, એમની આ ક્યાંક સામૂહિક જવાબદારી છે 30-40%, અને 50-60% એ વિદ્યાર્થીઓની જવાબદારી બને છે. એ છટકી ન શકાય. કેમ કે જો તમને સ્માર્ટફોન વાપરતા કોઈએ શીખવાડ્યું નથી છતાંય આવડી ગયું છે, જો તમને કોઈએ ગેમ રમતા શીખવાડી નથી, PS2, 3 ને આવું કંઈક આવે પણ આવડી ગયું, તો આ આપણને આવડી જવું જોઈએ. હા, જ્યાં આપણને ખ્યાલ ના આવે ત્યાં તમે માર્ગદર્શન માંગો. તો આવું કહી શકે છે કે આ એક માનસિકતા ઉત્પન્ન થઈ છે. જી સર. આવું આ માનસિકતા ઉત્પન્ન થવાનું કોઈ રીઝન હોઈ શકે સર? આ ટાઈપની માનસિકતા ઉત્પન્ન થઈ છે સર? હું જો ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના વિદ્યાર્થીઓ સાથે અમારો પનારો વધારે હોય છે, ત્યાં હું જોઉં છું ને તો આ માનસિકતા આ છે કે એક પ્રકારની સ્વતંત્રતા જોઈએ છે, પણ હવે સ્વતંત્રતાનું શું કરવું છે એ ખબર નથી. વોટ ઇઝ રાઈટ, વોટ ઇઝ બેડ, વોટ ઇઝ ગુડ, વોટ ઇઝ બેડ, એ ડિફરન્સ નથી ખબર. વોટ ઇઝ બેડ ઇઝ ગુડ, વોટ ઇઝ બેડ ઇઝ ગુડ ફોર ધેમ. પણ ઓલા ડોક્ટર ફોસ્ટસની વાર્તા જેવું થાય છે કે ફોર મોમેન્ટરી પ્લેઝર હી લોસ્ટ ધી એટર્નલ વન. દૂરનું નથી વિચારતા, નજીકનું જોઈએ છે. એટલે સ્વતંત્રતાના નામે ક્યાંક સ્વચ્છંદતા જોઈએ કે એ ઘરથી દૂર જઈએ તો મળે, પૂનામાં જઈએ તો ફ્રીડમ મળે, બેંગ્લોરમાં જઈએ તો, દિલ્હીમાં જઈએ તો ફ્રીડમ મળે. પણ એ ફ્રીડમ શેની ફ્રીડમ છે, કઈ ફ્રીડમ છે, એનું ટ્રાન્સલેશન શેમાં થશે? સાચી વાત છે. એ આપણને ખ્યાલ હોવો જોઈએ, તો તમને સ્વતંત્રતાનો હક ચોક્કસ છે. રાઈટ. સર, બીજું એક છે કે અત્યારે AI છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેની ઉપલબ્ધતા અત્યારે છે આપણી પાસે. બિલકુલ છે. અને સાહિત્યનો ઊંડાણપૂર્વક અભ્યાસ કેમ કરવો જોઈએ? હવે આ AI છે તો એમાં તો બધું મળતું જ હોય છે, પણ છતાંય જો સાહિત્યનો અભ્યાસ કરવો હોય તો કેવી રીતે કરવો જોઈએ? અને બીજો પોઈન્ટ કે AI આવશે તો શું શિક્ષકની નોકરીઓ જશે? આવો એક ડર લોકોમાં હોય છે. પણ આ બે વસ્તુનું ક્લેરિફિકેશન તમારા જેવા વ્યક્તિ પાસેથી મળે તો વધારે અમને. સર, અમે પોતે આ પ્રશ્ન સાથે રોજ લડીએ છીએ. રાઈટ. કે અમે વિદ્યાર્થીઓને કોઈ પ્રોજેક્ટ આપીએ કે કંઈક અસાઇનમેન્ટ આપીએ કે તમે આવું કોઈ લખાણ તૈયાર કરો, કોઈ ક્રિટિકલ રિસર્ચ પેપર તૈયાર કરો, તો અમને ખબર જ છે અને આવું બને છે કે હવેનો સમય AIનો છે. દરેક વિદ્યાર્થી પાસે મોબાઈલ છે, 4G 5G કનેક્શન છે, AIનું એક્સેસ છે, અને એમાં એ લખીને આપે એટલે AI બધું એને તૈયાર કરીને આપશે. તો એક શિક્ષક તરીકે મારી પહેલી ફરજ એ છે કે હું એને એ સમજાવું કે AIનો ઉપયોગ કેમ કરાય. રાઈટ. આ માટે મારે શીખવું પડશે. બરાબર છે. હું નહીં શીખું જ્યાં સુધી અને સીધું એના કપાળ ઉપર ગાળ ચોંટાડી દઈશ કે AI ખરાબ, ધેટ્સ રોંગ. તો ધેટ્સ રોંગ. તમે ઓળખા વગર એને સારું ખરાબ કહી દીધું, જજમેન્ટ આપી દીધું કે AI તો ખરાબ છે. તો મેં પોતે એ વસ્તુ સાથે 6-8 મહિના સુધી AI સાથે આ પ્રકારની કુસ્તી કરી કે શું આપે છે આપણને. તો જાણવા મળ્યું કે એ તમારી નોકરી ખાવા નથી આવ્યું. પહેલી વાત, કેમ કે હ્યુમન ટચ નથી, એ આવશે નહીં. એમ્પથી ન આપી શકે, એમ્પથી નહીં આપી શકે, ટ્રાન્સલેશન નહીં આપી શકે. એમ્પથી તો બહુ મોટી વાત છે. હું સાવ સાદી વાત કરું તો તમને ગૂગલ પરફેક્ટ ટ્રાન્સલેશન આજે નહીં, 100 વર્ષ પછી એ નહીં આપી શકે. કેમ કે એનું આખું કાર્યક્રમ છે એ કોડિંગ ઉપર બેઝ છે. જે ઇનપુટ છે એ આઉટપુટ છે.
અને એનું પ્રોસેસિંગ છે એ પ્રોગ્રામિંગ આધારિત છે, ઇમોશન બેઝ નથી. ટ્રુ. હા, એમાં ખૂબ બધું કામ થાય છે, એમાં ઇમોશન જેવો ટચ લઈ આવવાની વાત પણ આવે છે, એમાં સક્સેસ પણ ગયા હશે, ટેકનિક મારો વિષય નથી, પણ જોવા મળે છે કે એ ઘણું બધું સરસ રીતે કામ કરે છે, પણ એ તમારો ગુલામ નથી. રાઈટ. એ તમારું વધીને તો બહુ સારું અસિસ્ટન્ટ છે, બહુ સારો મિત્ર છે, રાઈટ. કે જે તમને હેલ્પ કરે. સારી રીતે પ્રોમ્પ્ટ આપો તો કદાચ તમને આન્સર આપે. અને પ્રોમ્પ્ટિંગની ગેમ સાહેબ આખી લેંગ્વેજની છે. રાઈટ. જે વિદ્યાર્થીને સારામાં સારી રીતે ભાષાનો ઉપયોગ આવડે છે એ જ સારો પ્રોમ્પ્ટર બની શકશે. ટ્રુ. તમારે LLM શીખવું હશે, લાર્જ લેંગ્વેજ મોડ્યુલ, જેના ઉપર એઆઈની આખી રમત આધારિત છે, Right. તો એમાં વચ્ચેનો શબ્દ જ લેંગ્વેજ છે. હા, ઓફકોર્સ. જેટલી સારી તમારી લેંગ્વેજ એટલું સારું પ્રોમ્પ્ટિંગ, જેટલું સારું પ્રોમ્પ્ટિંગ એટલું તમને એઆઈ હેલ્પફુલ, પણ એ તમારી ક્રિએટિવિટીનું રિપ્લેસમેન્ટ નથી. બરાબર છે. મેં એઆઈ પાસે કવિતાઓ લખાવી બરાબર. અને બહુ ખરાબ બની. 50 જાતના પ્રોમ્પ્ટ આપીને કોશિશ કરી રાઈટ. કે ભાઈ તું આ રીતે લખ, લક. બરાબર છે. પણ એ નથી લખી શકતું, એની પોતાની મર્યાદાઓ છે. રાઈટ. એટલે મેં પછી એને કીધું છે કે ભાઈ આપણા બેમાં સારો કવિ હું છું, તું રહેવા દે. અને હું આ બધા જ અમારા વાર્તાલાપો વિદ્યાર્થીઓને બતાવું છું ક્લાસમાં શું વાત છે. કે જુઓ આ રીતના એઆઈ વર્ક કરે છે, આ તમારું ગુલામ નથી. તમે એને એમ ન કહો કે તું મને રિસર્ચ પેપર માટેનો એબ્સ્ટ્રેક્ટ લખી દે. ટ્રુ. તમે એક પેરેગ્રાફ એબ્સ્ટ્રેક્ટનો લખી એને આપો કે દોસ્ત આમાં કહીશ મને શું ભૂલ છે, આ વધુ સારું કેમ થઈ શકે. ટ્રુ. તો એક સાથે તમારી ક્રિટિકલ ઇન્સાઇટ પણ ડેવલપ થાય છે અને તમારું કામ ઝડપી પણ થાય છે. Right. હવે જો હું થોડોક જૂનવાણી વિચારો ધરાવતો થઈ જાઉં અને એવું કહી દઉં કે ભાઈ એઆઈથી તો નથી જ કામ કરવાનું, So that's wrong. તો શું એક સાહેબ બહુ પ્રેક્ટિકલ વાત કે હું વિદ્યાર્થી હારે 24 કલાક નથી રહેવાનું. હા, એઆઈ ડિટેક્શનના ટૂલ્સ અમારી પાસે છે, બધાય પાસે છે, બરાબર છે. એ 100% પરફેક્ટ નથી. તમે ઠોકી વગાડીને કહી નહીં શકો કે આ એઆઈમાં જ લખાયું છે. Yes, yes. કોઈ ટૂલ પરફેક્ટ Yes, નથી. yes, yes. એટલે પહેલાં તો એ ભરોસો વિદ્યાર્થી ઉપર મૂકવો પડશે True. કે દોસ્ત તારી ઉપર વિશ્વાસ છે મને કે તું કરીશ તારી રીતે. યુઝ એઆઈ હા, બટ યુઝ ઇટ વાઇઝલી. હા. ધેટ ઇઝ નોટ રિપ્લેસમેન્ટ ઓફ યુ. તને ભગવાને બનાવ્યો છે Right. અને માણસે એઆઈ બનાવ્યું છે. Right. એન્ડ ગોડ ડઝન્ટ ક્રિએટ ગાર્બેજ. Yes, of course. તારા જેટલું તો સરસ કાંઈ નહીં હોય, ચાલ કર. અને સર મારા 3 વર્ષના પીજી ટીચિંગના એક્સપિરિયન્સમાં અહીંયા યુનિવર્સિટીમાં મારો ઓલ ઓવર પીજી ટીચિંગ એક્સપિરિયન્સ 10 વર્ષનો છે. એમાં દર વખતે જ્યારે 2G નેટ હતું ત્યારથી લઈ અને આ 5G. ચેટ જીપીટી પરપ્લેક્સિટીના જમાનામાં છોકરાઓ વિશ્વાસ મૂકો તો સારું વર્ક કરે છે. It's a game of the trust. પણ સર આઈ વોન્ટ ટુ એડ વન થિંગ, લેટ્સ સ્ટોપ ટોન્ટિંગ જેન્ઝી. True. એને સતત ટોક કરવાથી, એને સતત ઉતારી પાડવાથી નહીં થાય કે જેન્ઝી નકામું છે. હા, તમને જે નથી ગમતું એના વિશેની યાર આપણે કેટલી વખત વાત કરી કે તું શોર્ટકટ શું કામ ગોતશ, એની વાત કરી આપણે. બરાબર છે. તું કેમ સોશિયલ મીડિયામાં રહીચો રહેશ, રાઈટ. એની વાત કરી આપણે. તને ગેમિંગ કેમ ગમે છે આટલું બધું. ડીડ વી ટોક? નો, વી ટોન્ટેડ. હા. કે આ નકામી પ્રજા છે, Right. આ નકામી જનરેશન છે, લેબલિંગ But they are creative also. સર આપણા કરતાં બહુ ક્રિએટિવ creative છે અને આપણા કરતાં બહુ બધા ફ્રેશ આઈડિયાઝ એની પાસે હોય છે. થિંકિંગ આઉટ ઓફ ધ બોક્સ ઇઝ ધેર ફોર્ટે. True. જે કદાચ સર તમારી મારી જનરેશનની એટલી ત્રેવડ નથી. આઈ એમ ટોકિંગ ધીસ, સેઇંગ ધીસ ઓન કેમેરા, Yeah. કે એ જનરેશન બહુ હોશિયાર છે, બહુ સ્માર્ટ છે. somebody needs to talk. Yes, and how to tackle them, that is also important. હા સર, How you are talking and communication તમારું કેટલું સરસ તમે મજાનું સીધું છે. લેબલિંગથી જ શરૂ કરશો Yeah. કે તું નકામો, દેન સીધો રેબેલ મોડ આવે જે આપણે કર્યું. Yes, never. આપણને કોઈ વડીલે એમ કીધું બારગામ ભણવા ના જવાય, હવે જવું જ છે વિધાઉટ જે અત્યારે એ કરે છે કે અમદાવાદ જવું, દિલ્હી જવું, શું કામ? તો આપણે પડદરીથી જામનગર થી અમારા રાજકોટ. અને અમે એક ટાઈપનો જોઈ શકાય તો એક ટાઈપનો ઓર્ડર થયો ને કે યુ હેવ ટુ ડુ ધીસ Control them. And nobody loves control. યસ, ટ્રુ. સાચી વાત છે. સર, આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ઘણા વર્ષોથી છે અને આખા સૌરાષ્ટ્રની અંદર એક સરસ મજાનું સ્થાન ધરાવે છે.
અને ટોચની યુનિવર્સિટી જેવી બનાવવા માટે તમને શું લાગે છે? જો અત્યારે છે એ પણ એક સારી સિચ્યુએશનમાં જ છે, આઈ કેન સે બેટર, જી સર, પણ હજી આપણે એમ કહી શકીએ કે ટોપની 3 યુનિવર્સિટીની અંદર આપણે રેન્કિંગમાં જોતું હોય, રેન્કિંગને આપણે કન્સિડર નથી કરતા, પણ એક સારામાં સારા લેવલે લઈ જવું હોય તો 3 કયા એવા ફેરફારની જરૂર છે? સર બહુ ખાસ જરૂર નથી કંઈ. સર ટોપની રેન્કિંગ એટલે શું? કદાચ આપણે કહીએ કે MIT અને હાર્વર્ડ ટોપની યુનિવર્સિટી છે, તો એ કોઈ એક સેક્ટરમાં કામ કરે અને એની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું છે, એના પ્લેસમેન્ટ એ પ્રકારના છે. IIT આપણા દેશની વાત કરીએ તો બહુ ટોપની યુનિવર્સિટી છે કે જેની માંગ છે. રાઈટ. IIT ગ્રેજ્યુએટ્સની ઇન્ડસ્ટ્રીમાં ખૂબ બધી માંગ છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવું એક ખૂણાનું, પહેલાં તો આપણે આપણું જિયોગ્રાફિકલ લોકેશન જોઈ લેવું પડશે. રાઈટ. કે આપણે એક દેશના એકદમ કોર્નરની એક નાનકડી એવી સ્ટેટ યુનિવર્સિટી છે, તેમ છતાં સર દર વર્ષે ઓછામાં ઓછી 30 પેટન્ટ આપણી યુનિવર્સિટી આપે છે. ઇન્ડસ્ટ્રીમાં થાય જ છે. ઓછામાં ઓછી 30 પેટન્ટ સર દર વર્ષે હા, એવરી યર આપે છે. યસ. તમે ગુજરાતમાં, હું સાહેબ જ્યારે GPSC થયો રાઈટ. ત્યારે 78 જણા પાસ થયા હતા આસિસ્ટન્ટ પ્રોફેસરની એક્ઝામ માટે, જેમાંથી 28 જણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનના હતા. રાઈટ. ખાલી એક ભવનના. રાઈટ. તો ઇટ ઇઝ સક્સેસ. પણ હવે તમારે માપપટ્ટી જ કંઈક બીજા પ્રકારની લઈ આવવી છે, તો એ માપપટ્ટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે લાગુ નહીં પડે. હા, ઘણી બધી દરેક ઇન્સ્ટિટ્યૂટમાં કંઈક ને કંઈક ડેવલપમેન્ટની જરૂર હોય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે. હા, ઘણી બધી. મારો પોઈન્ટ શું છે સર કે સી ઓલ ધ ઓર્ગેનાઇઝર ઇઝ ગુડ એઝ આઈ ટોલ્ડ ઇન ધ બિગનિંગ, રાઈટ. બધી સંસ્થાઓ બહુ બેસ્ટ કામ કરે છે, પણ ઘણીવાર કેવું હોય કે એવરી યર કન્ડિશન ચેન્જ થઈ રહી છે, સિચ્યુએશન ચેન્જ થઈ રહી છે. સર થોડુંક બ્યુરોક્રેટિક ઇન્વોલ્વમેન્ટ ઓછું થઈ જાય. ઓકે, ગુડ. એક વાત, રાઈટ. હું બહુ સ્પષ્ટ મુદ્દાઓ જ આપીશ. રાઈટ. થોડુંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરસ થઈ જાય, ડેવલપ થઈ જાય. કેમ કે આજ કેવું છે કે માણસો તમારી સ્કૂલમાં આવે છે ને ત્યારે એ 70% ઇમ્પ્રેશન બિલ્ડિંગની લે છે. રાઈટ. બિલ્ડિંગ કેવી છે, ક્લાસમાં AC છે તો તમારી યુનિવર્સિટી ટોપની છે. તમારું બિલ્ડિંગ ગ્રીન કેટલું છે, આ તો પાછો નાકનો એક ક્રાઇટેરિયા છે. યસ, યસ. ગ્રીન બિલ્ડિંગ કેટલું છે. રાઈટ. પણ લશ ગ્રીન મોટું બધું કેમ્પસ હોય, સરસ મજાના ક્લાસરૂમ, થોડીક સોફ્ટ બેન્ચીસ, આપણે બેઠા એવી ખુરશી હોય. રાઈટ. એની બદલે આપણી યુનિવર્સિટીમાં હજી લાકડાની બેન્ચ છે, બરાબર છે, પંખા છે, AC નથી, બરાબર છે, ક્યારેક નથી ચાલતા હોતા. હાજી. એવો પ્રશ્ન. આ બહુ એવા નાના નાના પ્રશ્નો છે કે જે કદાચ સોલ્વ થઈ જાય તો ક્લાસરૂમમાં જે યુનિવર્સિટીના શિક્ષકો ડિલિવર કરે છે એ તો ટોપ ક્લાસ જ છે. એ ટોપ ક્લાસ જ છે. પણ આ બધા જે પેરામીટર છે સાહેબ, રિસર્ચ એટલું થાય. રિસર્ચ ફેસિલિટીઝ તો ક્યારેય પરફેક્ટ ના થઈ શકે કોઈની. તમે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને પૂછો કે તમારા રિસર્ચમાં કાંઈ હજી ફેસિલિટી જોતી જ હોય, કેમ કે એવરી ડે ધ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ. યસ, યસ, ટ્રુ. થિંગ્સ આર ડેવલપિંગ. રાઈટ. આવું એક પોડકાસ્ટનો પોતાનો સેટઅપ યુનિવર્સિટીનો હોય એવું મને નહીં ગમે, યુનિવર્સિટી નહીં ગમે, પણ હોય શું, અમારી બધી પ્રોસેસ ગવર્મેન્ટ બ્યુરોક્રેટ્સ થ્રુ ચાલે. એટલે એમાં જે એને ક્યાંક ફાસ્ટ કરવાની જરૂર હોય, એને ક્યાંક વધારે સારી રીતે ડેવલપ કરવાની જરૂર હોય, તો આપણે આપણા જે સ્તરે રહ્યા છીએ ત્યાંથી તો એક કામ સરસ થઈ જશે. પણ હવે ઓલું કે ને જંગલમાં માછલીને એમ કે તું ઝાડ ઉપર ચડ તો તારો પહેલો નંબર. રાઈટ. તો IIT એન્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આર ડિફરન્ટ થિંગ્સ. હા, હું માનું છું IIT જે કરી શકે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કરી શકે, પણ અમુક વસ્તુ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી શકે એ IIT પણ ના કરી શકે. દરેક વ્યક્તિની એટલે દરેકની પોતપોતાની ખાસિયત છે, એ સ્વીકારીને એમાં આટલા ડેવલપમેન્ટ કરવાની જરૂર હોય છે. રાઈટ, રાઈટ સર. ખાસ કરીને સર જે યંગ જનરેશન હોય છે એમાં કરિયર એન્ઝાયટી સૌથી વધારે જોવા મળતી હોય છે, તો એના માટે યુનિવર્સિટીની અંદર મેન્ટલ હેલ્થ અને જે લાઈફ સ્કિલને ફોકસ કરવાનું હોય છે સર, એના માટે આપણે શું શું કરી શકીએ તમારા મત મુજબ? અત્યારે હું જે પરિસરમાં કામ કરું છું ત્યાં અમારું એક મનોવિજ્ઞાનનું પોતાનું ભવન છે, જેની 24/7 હેલ્પલાઇન સતત ચાલુ હોય છે. ખાલી કરિયર નહીં, યોગેશ સર, હા યોગેશ સર છે ત્યાં, ધારાબેન છે, અને એમનો સ્ટાફ છે સરસ મજાનો. તો એ લોકો કોઈ પણ માનસિક સમસ્યા માટેનું ફ્રી કાઉન્સેલિંગ આપે જ છે ત્યાં. અને પ્લસમાં સર દરેક ટીચર, તમે શિક્ષક છો, દરેક ટીચર એક કાઉન્સેલર હોય છે. રાઈટ. હવે વાત એ છે કે ક્યારેક એ અડચણ વિદ્યાર્થી તરફથી હોય છે કે એવું માની લે છે કે અરે યાર મેહુલભાઈ પાસે કેમ જવું, વિરલભાઈ પાસે કેમ જવું,
અને નથી જતો. ક્યાંક વિરલભાઈ ને મેહુલભાઈના પક્ષે થોડીક અકળ હોય હા બની શકે કે આપણે એક વખત બે વખત કંઈક સરખો જવાબ ન આપ્યો હોય અને પછી એને એમ થાય ના ના એલિવેટ રાઈટ એમને શું પૂછવું. બરાબર છે. પણ એ બ્રિજ જો સતત બંધાતો રહીએ એ કેમ કે સાહેબ આપણે છે ને શિક્ષકો ક્લર્ક નથી, હા શિક્ષકો આઈએસ ઓફિસર નથી, આઈપીએસ ઓફિસર નથી કે જે ફાઇલ સાથે કામ કરે, બરાબર જે કમ્પ્યુટર ઉપર બેસીને કે બેંક કર્મચારી નથી કે આવક જાવકના હિસાબ કરે. વી ડીલ વિથ લાઇવલી પીપલ, લાઈવ હ્યુમન બીંગ્સ. ટ્રુ. મશીન સાથે કામ નથી મશીન સાથે કામ નથી કરતા, આપણે જીવતા માણસો હારે કામ કરીએ. Right. અગેન ઓલા પ્રશ્નનો જવાબ, એઆઈ શિક્ષકની નોકરી ન લઈ શકે. મારા ક્લાસમાં આ ભાઈ બેઠો હોય અને એનું ધ્યાન ના હોય, મને ખબર પડી જશે, એઆઈને નહીં પડે. હા કદાચ એઆઈ બહુ ડેવલપ થઈ અને એ ખબર પડશે કે ધ્યાન આનું નથી, પણ મને તો એ ખબર પડશે કે એનું ધ્યાન શું કામ નથી અને ક્યાં છે. રાઈટ. ઇઝ મિસિંગ હોમ, ઇઝ મિસિંગ સમવન, Yeah, બધી yeah. ખબર મને પડી જશે. આ એજ મુજબ શું પ્રશ્નો હોય Exactly, વી sir. કેન આઈડેન્ટિફાઈ. બિલકુલ બિલકુલ સર. એટલે આ પરિસ્થિતિ એવી છે કે એ જો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે બ્રિજ રહે તો બહુ સરસ રીતે રાઈટ. આ પ્રશ્ન આવે જ નહીં ક્યારેય. સર બેરોજગારી છે જ નહીં. વી આર પ્રોબેબલી નોટ સ્કિલ્ડ ઇનફ. બહુ થોડા જ સમય મહિનાઓ પહેલાં એક બહુ જાણીતા પ્રોડક્શન હાઉસે ટ્વીટ કરવું પડ્યું, વી આર ઇન સર્ચ ઓફ ફ્રેશ સ્ટોરીઝ ટુ મેક મૂવીઝ. હવે એની પાસે ફ્રેશ સ્ટોરીઝ નથી તો શું સ્ટોરી ટેલર્સ રહ્યા જ નથી આપણી પાસે? તો વાત એ છે કે કામ તો છે બજારમાં, ગોતવું પડે. ગોતવું પડશે, એ માટેની સ્કિલ્સ મેળવવી પડશે. રાઈટ. માઇટ બી સિનારિયો હેઝ ચેન્જ લિટલ. યસ 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 સર. સર આ એક ક્વેશ્ચન એવો છે કે જે અમે પણ કન્સિડર કરીએ છીએ અને કદાચ આ ક્વેશ્ચન લગભગ આખા રાજકોટ માટે પણ છે કે વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી અને નોકરી પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અત્યારે તો જોઈએ તો. હકીકતમાં પ્રોબ્લેમ સોલ્વિંગ છે કે ક્રિટિકલ થિંકિંગ છે કે એનાલિસિસ છે, આ ટાઈપની જે સ્કિલ છે એના ઉપર ફોકસ ખરેખર ઓછું હોય છે એવું લાગે છે. અને હોવું જોઈએ ટૂંકમાં કહી શકાય કે સ્કિલ બેઝ, પણ અત્યારે જોવા મળે છે એ એક્ઝેક્ટલી કે ભાઈ મને આ ડિગ્રી મળી જાય એટલે દેટ્સ ઓવર, મારું કામ પૂરું. એનું થોડુંક ફોલ્ટ એનો નથી. આખું સર સોશિયો એકેડેમિક સ્ટ્રક્ચર એ જાતનું છે કે બહુ વર્ષોથી આ ચાલતું આવે કે તમે ભણો એટલે તમને એક ડિગ્રી મળે, એ ડિગ્રીના આધારે તમને નોકરી મળે. એણે એના ફાધરનું એ જ જોયું છે, એના આસપાસમાં એ જ જોયું છે, એના દાદાનું એણે એ જ જોયું છે. બીકોમ કરો, એમકોમ કરો, બેંકમાં નોકરી મળે, બીએ એમએ બીએડ કરો, શિક્ષક બનો, એમબીબીએસ કરો, ડૉક્ટર બનો, નોકરી મળે, પૈસા મળે. અલ્ટિમેટલી આપણે ત્યાં ભણતર અને જોબ જુદા નથી, જે અમુક દેશોમાં છે કે માણસ શોખથી ભણતો હોય પછી કામ કંઈક બીજું જ કરતો હોય, પણ આપણે ત્યાં ભણતર અને નોકરી જોડાયેલા. એટલે એને એ ક્યાંક વિચારધારા ખોટી પણ નથી કે હું ડિગ્રી મેળવી લઉં તો મને નોકરી મળશે. કેમ કે હજી સર મોટા ભાગનું સ્ટ્રક્ચર આપણે ત્યાં નોકરી પ્લેસમેન્ટ બાબતનું એવું છે કે ભાઈ શિક્ષકની નોકરી જોઈએ છે, બીએડ છે, અને જો આમ ખુલ્લું કરી દે કે ભાઈ સારો શિક્ષક હોવો જોઈએ, બીએડની ડિગ્રી નહીં હોય તો ચાલશે, તો કોણ નક્કી કરશે કે સારો શિક્ષક કોણ? પ્રાઇવેટ સ્કૂલ્સ જ્યાં સુધી સવાલ છે એનો તો માલિક કે એનો ડિરેક્ટર, કેમ્પસ ડિરેક્ટર એટસેટ્રા એ નક્કી કરી લેશે ઇન્ટરવ્યૂ લઈને, ડેમો લેક્ચર લઈને કે આ છે. સરકાર કેમ કરશે? તો આપણે એવું ન થઈ શકે કે આવી કઈ સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ ગવર્મેન્ટે કે વિચ યુ નો સર આઈડેન્ટિફાઈ. વી આર ટુ મેની પીપલ ટુ એસ્ટાબ્લિશ સચ સિસ્ટમ. અગેન જે આપણે વાત થાય છે ને કે ઓલા દેશમાં આ સિસ્ટમ છે, આ દેશમાં, સર ત્યાં વસ્તી બહુ ઓછી છે. એ તો છે. અને આપણે બહુ બધા લોકો છે, નંબર 1 નાવ. એટલે એ સિસ્ટમ ઊભી તો હજી કદાચ થઈ જાય, પણ એને ફંક્શનિંગ કરવી અને ફંક્શનિંગ રાખવી એ બહુ મોટી ચેલેન્જનો. સર તલાટી મંત્રીની જોબ માટે 3-3 લાખ ફોર્મ ભરાતા હોય કે જે બહુ સામાન્ય નોકરી છે, સંઘર્ષવાળી નોકરી છે, ગામડાઓમાં જઈને કામ. તેમ છતાંય પીએચડી કરેલા લોકો, માસ્ટર્સ ડિગ્રી કરેલા લોકો તલાટી મંત્રી માટે એપ્લાય કરે છે. કારણો 2. એક ક્રેઝ છે સરકારી નોકરીનો. ક્રેઝ શું કામ છે? સલામતી છે કે ત્યાં એક વખત આવી ગયા પછી કામ કરો નહીં કરો આપણી જોબ સિક્યોર છે.
આ માનસિકતા તો બદલે જો એને પ્રાઇમરી લેવલથી અને ખાલી સ્કૂલથી નહીં થાય, ખાલી શિક્ષકથી નહીં થાય, સમાજ, પરિવાર, આસપાસના લોકો બધાય જ્યારે આમાં એને સપોર્ટ કરે કે ના બેટા યુ ડેવલપ યોર સ્કિલ, કામ મળશે. આપણે અત્યારે આસપાસ તમે અહીંથી સ્કૂલમાં છોકરાઓને 5 કલાક ઘરે એમ કહો કે બેટા સ્કિલ ડેવલપ કર, કામ મળશે, સ્કિલ ડેવલપ કર, એને ઘરે તો એને જ સાંભળ્યું ડિગ્રી લઈ લે. સો સોશિયલ બેરિયર પણ એટલા જ છે. સોશિયલ બેરિયર બહુ મોટું છે અને એના કારણે એકેડેમિક એક્ટિવિટીઝ બધી છે ને ક્યાંક ક્યાંક સફર થાય. તમારું સંસ્થા જે વર્ક કરે એમાં ખાલી સાહેબ એટલું વિચારો, જો આ સોશિયલ બેરિયર સપોર્ટિવ હોય, બેરિયર ના હોય, તો તમે શું રિઝલ્ટ પ્રોડ્યુસ કરો? ક્યાંની ક્યાં વાત જાય કે ભાઈ તમારી ક્લાસમાં એક દીકરી આવી કે હું વોન્ટ્સ ટુ મેક અ કરિયર ઇન ક્લાસિકલ ડાન્સ, અને કોઈ જ પ્રેશર નથી ફેમિલીનો કે દીકરા તારે ડૉક્ટર બનવાનું છે કે એન્જિનિયર બનવાનું છે કે શિક્ષક બનવાનું, કાંઈ જ નથી. તું આમાં સ્કિલફુલ છો, તું કર. તો એ ક્યાં જાય? પણ પેરેન્ટ્સનો પણ ડર છે કે ભાઈ આમાં કેમ કે અજાણ્યું છે, ફિયર ઓફ અનનોન, કે આ તે કેવું કામ હોય જેમાં નક્કી જ ન હોય કાંઈ. જેમ અત્યારે હજી મને નથી સમજાતું કે ઇન્ફ્લુએન્સર કેમ પૈસા કમાતા હશે. મારી સમજણીની બહાર છે, પણ કમાઈ છે, હકીકત છે. તો એ મારો ફિયર છે. એટલે હું મારા છોકરાઓને જો રોકું હવે ઇન્ફ્લુએન્સર ના બનાય, તો હું સમજ્યા વગરનો એને કહું છું. મારે પહેલાં તો એ સમજવું જોઈએ કે કઈ રીતના વર્ક કરે છે, અને પછી જો એમાં પ્રોબેબિલિટીના માર્ક્સ વધારે છે તો મારે એને રોકવાય જોઈએ. ભાઈ 100 ઇન્ફ્લુએન્સર એક જણો કમાય છે, ધ મેથ્સ ઇઝ અગેન્સ્ટ અસ, ઓર યુ શુડ બી એક્સ્ટ્રા ઓર્ડિનરી એન્ડ ધેટ શુડ બી વેરી ડેફિનેટ, ધેન યુ ગો વિથ ઇટ. તો એ સપોર્ટ પાછો બધેથી થવો જોઈએ. ખાલી માસ્તર કહેશે એમ નહીં થાય, એન્ટાયર સોસાયટી હેઝ ટુ સ્ટેન્ડ બિહાઇન્ડ. રાઈટ. સર, તમે પ્રોફેસર, લેખક અને કહી શકાય કવિ તરીકે પણ તમારી ક્રિએટિવિટી અને વ્યાવસાયિક ફરજો વચ્ચે ઘણું બધું કામ કરી રહ્યા છો. આ બધાને બેલેન્સ કેમ કરો છો? હું સર લખવાનું તો એવું છે, હું પ્રોફેશનલી લખતો નથી, એટલે પ્રેશર બેઝ કાંઈ હોતું નથી. મજા આવે તો લખવાનું, ન મજા આવે ન લખવાનું. અને એટલે હું છાપામાં નથી લખતો. છાપામાં એ પ્રેશર હોય, હવે અઠવાડિયું થયું એટલે તમારે કોલમના 2 પાના 3 પાના આપવાના. મજા આવે ત્યાં લખી. મારું મુખ્ય કામ મારું મંદિર, મારી રોજીરોટી, મારી યુનિવર્સિટી છે. તો ત્યાં હું 7-8 કલાક પૂરા ડિવોશનથી આપી શકું. એટલે ઓકાત કરતાં ઘણી બધી વધારે રકમ પગાર તરીકે સરકાર આપે, એટલે બીજે ક્યાંય દોડવાની જરૂર પણ નથી, આવશ્યકતા નથી. એટલે બેલેન્સ કરવાનો આમ કાંઈ પ્રશ્ન જ નથી. મજા આવે ત્યાં લખીએ. અને સાહેબ બહુ નિરાંતની નોકરી હોય શિક્ષકની, 7 થી 8 જ કલાક કામ કરો અને પૂરું. બાકીના આખો દિવસ તમારે વાંચવું હોય, વિચારવું હોય, લખવું હોય, જે કરવું હોય કરી શકો. ભગવાન 24 કલાક આપે, 8 કલાક હોઈ જાવ, 16 વૈતા, 8 કલાક કામ કર્યું, બીજા 8 વૈતા. અને અમે તો સમય બગાડીએ છીએ એટલો, છોકરાઓ સાથે બેઠા હોય, વાતો કરતા હોય, કેમ કે એમાં ક્યાંક અમે શીખીએ, ક્યાંક એ શીખે. તો એ ભાર કોઈ દિવસ લાગ્યો નથી સર. બોન્ડિંગ હોય અને બોન્ડિંગ ડેવલપ કરવા માટે પણ આ બધું કરવું જરૂરી છે. યસ સર, બિલકુલ સર. સર, તમે બ્રિટન અને સૌરાષ્ટ્રની લોક વાર્તાઓમાં કંઈક ખાસ કરીને માનવ ભાવના એ સામાન્ય છે, બરાબર? તો એના વિશે આજના જે યુવા પેઢી છે એને કંઈક કનેક્ટ કરતી વસ્તુ મને કંઈ જણાવી શકો? સર, આમ તો બહુ કોન્સન્ટ્રેટેડ ટોપિક છે કે જે સાહિત્ય ભણતા હોય એને વધારે અપીલ કરે. પણ સાહિત્ય અગેન સમાજનું દર્પણ છે, એટલે સમાજમાં બધાને આ લાગુ પડે છે. ખાસ કરીને એવા સમયમાં આ વાત બહુ જરૂરી છે કે જ્યારે આપણે ધૂળ જેવી વાતમાં ઓફેન્ડ થઈ જાય છે, ધૂળ જેવી વાતમાં આપણને માઠું લાગી જાય છે, અને સતત નવા વિગ્રહો આપણે ઊભા કરીએ, કોઈ જ જેનો બેઝ નથી એવી બાબતો ઉપર આપણે દિવાલો ઊભી કરીએ છીએ. એવા સમયમાં મેં આ ટોપિક ઉપર જ્યારે કામ કર્યું હતું ત્યારે એ એક રેન્ડમ વાત હતી કે ભાઈ એક દેશ જે આપણી ઉપર 250 વર્ષ રાજ કરીને ગયો તો, આપણા થોડા એની યારે કોલોનિયલ કનેક્શન્સ છે, અને એક આપણો સૌરાષ્ટ્રનો વિસ્તાર જે આપણો મારો વિસ્તાર છે. તો એ બેયના માણસો કેમ વિચારતા હોય? સાહિત્ય એ થોડુંક તમને સુધારેલું ચિત્ર આપશે, પણ લોક સાહિત્ય છે ને એ સાવ અરીસા જેવું. એ તમને જે હશે
એ જ કહેશે. અને અભ્યાસ દરમિયાન એટલી બધી બાબતો જાણવા મળી કે રિવાજો, શુકન અપશુકન, વાર્તાઓ, ગીતો, કહેવતો, રૂઢિપ્રયોગો, આ બધું એમ લાગે કે અહીંથી કોક ત્યાં જઈ અને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી આવ્યું છે, એટલું સરખું. અને કાંઈક એમ લાગે કે ત્યાંથી કોઈ અહીંયા આવીને આપણને કાઠિયાવાડીમાં ટ્રાન્સલેટ કરી ગયું છે, એટલું બધું સરખું. હવે આટલા કલ્ચરલ ડિફરન્સવાળી પ્રજા, એક બિલકુલ જુદું કલ્ચર, અહીંયા સાવ બીજું જુદું જ કલ્ચર, એના માણસો કેટલું એક સરખી રીતે વિચારીએ છીએ, આપણે કેટલા સરખા છીએ. અને જસ્ટ બેસિસ ઓન રિલિજિયન, ધ કલર ઓફ ધ સ્કિન, ઓર ક્લાસીસ, ઓર ક્લેન્સ, ઓર કાસ્ટ્સ, આપણે રોજ રોજ કેટલી દિવાલ ઊભી કરીએ. અને બાકી રહ્યું તેમાં પોલિટિક્સ ઊભું કરીએ. તું રાઇટ વિંગર ને હું લેફ્ટ વિંગર, હું લેફ્ટ વિંગર, તું આ પાર્ટીવાળો, હું આ પાર્ટી. શું કામ કરીએ? ગેઇન જેનો કરવાનો છે એ કરીને વયા જાય છે. તમે ને હું અહીંયા ઝઘડો કરતા રહી જાય. કારણ વગરની સંવાદિતા આપણી જોખમમાં મૂકીએ છીએ આ બધું ઊભું કરીને. કે જ્યારે હાવ જુદા જુદા પ્રદેશોમાં રહેતા લોકો બહુ સરખી રીતે વિચારે, બહુ સરખી જ રીતે રહે છે, ઘર સરખા છે. સાહેબ, એક મારો અભ્યાસ એવો છે, દુનિયાનો એકેય દેશ એવો નથી કે જ્યાં ખીચડી ના ખવાતી હોય. નામ જુદું છે, બરાબર છે, ઇન્ગ્રીડિયન્ટ્સમાં નાનો મોટો ફેરફાર, બાકી બધી પ્રજા ખીચડી તો ખાય જ છે. કોઈ નાસ્તામાં ખાય, કોઈ લંચમાં ખાય, કોઈ ડિનરમાં ખાય, પણ ખીચડી બધે ખવાય છે. આપણી ખોરાકી સરખી છે. અને આપણા દિવાલ ઊભે કરવાના કારણો કેવા ક્ષુલ્લક છે કે આ બીજા વિચારધારાનો છે, આ બીજા ધર્મનો છે, આ બીજા દેશનો છે. માત્ર આ એક કારણથી એવું જ છે નહીં કે એ આપણો વાળી ગયો તો જમીન કે આવું કંઈ, તો સમજી શકાય કે હા તો પ્રોબ્લેમ હોય કે એને આપણા બાપ દાદા માર્યા હતા, હાલો આપણે બદલો લે, એવું કોઈ રીઝન નથી. અને જસ્ટ એમને આપણે આ નફરતો ઊભી કરીએ. તો ટેગલાઇન આખા થીસીસની એ છે, એ સર્વે ભવંતુ સુખીના, કે બધા સુખી થાય, આનંદ કરો. જીવન આનંદ કરવા માટે છે. આપણા તહેવારો સરખા છે. અહીંયા જેને આપણે હોળી ગણી અને સરસ ઝાડ પેટાવીએ છીએ, આજુબાજુ આટા મારીએ છીએ, તો અહીંયા પણ એવું જ એક ફેસ્ટિવલ ઉજવાય છે, લેન્ટિલ ડે કરીને. તેમાં બધા આસપાસ હોળીની આસપાસ નૃત્ય કરતા હોય છે, દર વર્ષે થાય. કયું તમે મને કીધું? લેન્ટિલ ડે. લેન્ટિલ ડે, ઓકે. તો એમાં સેમ સેલિબ્રેશન છે, કલર રમવાની પ્રથા છે, દિયર વટાની પ્રથા છે, અને જન્મમાં ખર્ચો ન થાય એટલો દાડામાં થાય એ પ્રથા પણ એના બિલ સહિત મારી પાસે છે. એ કેલ્ટિક પ્રજામાં એ દૂષણ હતું કે જ્યારે કોઈ વ્યક્તિ ગુજરી જાય ત્યારે એની પાછળ જે ઉત્તર ક્રિયા થાય એમાં એટલો બધો ખર્ચો થાય કે જેટલો લગ્નમાં પણ ન થાય. આવી આપણી વાત. આવું કેટલું બધું સરખું છે. આપણે સારાય સરખી રીતે છે, આપણે ખરાબે સરખી રીતે. શું કામ લડીએ? આખી જે તમે જે બે વિશે કમ્પેરિઝન કહો કે જે તમે રિસર્ચ જે કંઈ કીધું છે એમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જાણવા મળી હોય તમને કોઈ કે જે તમારા માટે શોકિંગ હોય એ કોઈ વસ્તુ? ના સર, શોકિંગ તો નહીં કહી શકું. ડેટા મને ઘણો બધો મળ્યો. જેમ કે કહું તો આપણે એમ માનીએ છીએ કે ત્યાં ક્રિશ્ચિયન છે એટલે એનો ભૂમિમાં દફન કરવામાં આવે, દફન વિધિ થાય. પણ સર ત્યાં પણ અગ્નિદાહ થાય છે. બહુ મોટા કવિ થઈ ગયા અંગ્રેજી લિટરેચરમાં, પી.બી. શેલી, એને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. બીજું તમે આશ્ચર્યની વાત કરી તો બેન જોન્સન કરીને અમારે બહુ મોટા નાટ્યકાર ઇંગ્લિશ લિટરેચરમાં થઈ ગયા. બરાબર. એનું કોઈ કારણોસર એમની કબરને ખોદવામાં આવી, એક્સહ્યુમેશન કે એવું કાંઈક કહે ને એવું કરવામાં આવ્યું. તો એ સમાધિ અવસ્થામાં એને દફનાવવામાં આવ્યા હતા. જેવી રીતે આપણે અહીંયા ગોસ્વામી સમાજમાં દફન વિધિ થાય કે કોઈ વ્યક્તિ ગુજરી જાય તો એના સમાધિ અવસ્થામાં સીધે સીધા જમીનમાં, એ હાલતમાં બેન જોન્સનને દફનાવવામાં આવ્યા હતા. આવું જાણીએ ક્યાં કનેક્શન હે? અલ્ટિમેટલી હ્યુમન ઇઝ ઇમ્પોર્ટન્ટ. અલ્ટિમેટલી હ્યુમન આર સેમ એવરીવેર. આપણે ત્યાં સરસ પરંપરા છે. કબીર ચરખો કાંતતા હતા, શાળ વણતા હતા, ભજન બનાવતા હતા. રૈદાસ ચામડું રંગતા હતા, ભજન બનાવતા હતા. કોઈ નાનું એવું બીજું મોટું કામ કરતું હતું અને ભજન કરતા હતા. ત્યાં વિલિયમ બ્લેક કરીને કવિ થઈ ગયો, આખો દિવસ એન્ગ્રેવિંગનું કામ કરતો હતો અને એણે લખેલા જે ગીતો છે, કવિતાઓ છે, એને વેસ્ટ આખું ભજનથી જ ઓળખે છે કે આ કંઈક આધ્યાત્મિક પ્રકારની કવિતાઓ છે. અને એને અંગ્રેજી વિવેચકોએ બ્રહ્મા ઓફ ધ વેસ્ટ એવો પણ કીધું.
કે આ કંઈક જુદી જ ફિલોસોફી વાળો છે, આનું કંઈક અધ્યાત્મ જગત જુદું છે, જે બાઇબલથી અલગ છે. તો આ તાર કેમ મળે છે? મને એક જ કારણ લાગે કે હ્યુમન બિંગ ઇઝ સેમ એવરીવેર. વી થિંક અલાઇક. અવર ગુડનેસ ઇઝ સેમ એવરીવેર. અવર વાઇસીસ આર ઓલ્સો સેમ એવરીવેર. આપણે સારા એટલા છીએ, ખરાબપણામાં આપણે ક્યાંક ક્યાંક સરખા છીએ. તો હ્યુમન બિંગ ઇઝ સેમ. એ એક હાઇપોથિસિસ હતી જે સાચી પડે છે. ઓકે, ગુડ. સર, સુરવીર ગાથા લખનાર તરીકે યુવાનો માટે ડિફેન્સમાં જવું કે નાગરિક તરીકે શૌર્ય દાખવવું, આ બેમાં મહત્વ શેનું છે? સર, બે વસ્તુ એટલી જ અગત્યની છે. અલબત્ત સરહદ ઉપર જે વ્યક્તિ પોતાના જીવની પરવા નથી કરતો, એટલે એને આપણે શૂરવીરનો દરજ્જો આપવો જ જોઈએ. પણ ટ્રાફિકના સિગ્નલનું પાલન કરનારો એક સામાન્ય નાગરિક પણ એટલો જ મહત્વનો છે. કેમ કે બધાય તો બોર્ડર ઉપર નહીં જઈએ સાહેબ. પોસિબલ પણ નથી, પ્રેક્ટિકલ પણ નથી. તો હવે શું કરવાનું? આપણી પાસે યુનિફોર્મ નથી, બંદૂક નથી, તો ખાલી એટલું કરી શકીએ કે આપણે આપણી જે ફરજ બજાવવાની આવે છે નાગરિક તરીકે, પ્રોફેશનલ તરીકે, જે આપણી કામની જગ્યા છે, એ આપણે ખાલી સારી રીતે કરી શકીએ ખરા. આપણું કર્તવ્ય કરી શકીએ. આપણું કર્તવ્ય, આપણી નાગરિક તરીકેની ફરજો પૂરી કરીએ. હું ક્લાસમાં જાઉં તો સાહેબ મારા 1 કલાકનો હિસાબ કરીએ ને બહુ વધારે પૈસા થાય, એનો પગાર મને જે મળે. તો હું 1 કલાકમાં કંઈક કરીને આવીશ તો એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જે 1 કલાક સિયાચીનમાં કોઈ સૈનિક ફરજ બજાવે એટલી છે. હા, એનું બલિદાન બહુ અઘરું છે, હું એ નથી કરી શકતો, આ તો કરી શકું છું. જે મારા ભાગમાં છે એવું મારા ભાગમાં છે, મારા હાથની જે વાત છે, 1 સ્ટારફિશ એટ અ ટાઈમ, એ વાત જે છે એટલી તો કરી શકું. ધેટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. આ બધી સુરવીર ગાથાઓ તમે જે બધું સ્ટડી ને જે કંઈ કર્યું, તમને એમાં શું મજા આવી, તમને પર્સનલ લેવલ ઉપર? સર, બહુ અઘરો પ્રશ્ન છે. કેમ કે કોઈ મજા કરતામાં પીડા નો ભાગ વધારે છે. કેમ કે મેં ખૂબ ફિલ્ડ વર્ક. મજા ઇન સેન્સ કઈ ના ખબર છે કે અમારા લેખક તરીકે જે હા, એક સેટિસ્ફેક્શનની લાગણી થાય કે આ લોકો જે કરી ગયા એ તમે કરી નથી શકવાના. પહેલી વાત, કેમ કે આપણને શાક સુધારતા ચાકુ પણ વાગી જાય ને તો 20 મિનિટ એની આડપંપાડ ચાલે. તો 5-5, 7-7 બુલેટ લાગ્યા પછી, મોર્ટાર્સના સ્પ્લિન્ટર્સ અંદર ઘૂસી ગયા પછી પણ એ લોકો દેશને રક્ષા કેમ થાય, મારા સાથીઓને હું કેમ બચાવું, એ વિચાર કેમ થશે મારી હજી સમજની બહાર છે સર. કે આ કયું દૈવી તત્વ કામ કરતું હશે, કે આ ખુદ ફિરસ્તાઓ છે, શું છે મને નથી ખબર. પણ એના જીવનને મેં જ્યારે વાંચ્યું, એના વિશેના રિપોર્ટ્સ મેળવીને વાંચ્યા, એમના પરિવારજનોને હું ખાસ કરીને જ્યારે મળ્યો, સર મને એક પરિવારવાળાએ એમ નથી કીધું કે અમને અન્યાય થયો, કે અમને આ લાભ નથી મળ્યો કે પેલો લાભ નથી મળ્યો. હા, એવું સાંભળ્યું છે કે આ અમારો નાનકડો રહ્યો ને એ ટ્રાય કરે છે આર્મીમાં જવા માટે. when they have already lost one member of the family, the another one is getting ready. આ પરિવારો પણ મેં જોયા. એટલે પીડા થાય, પણ જ્યારે લખીએ છીએ ત્યારે સેટિસ્ફેક્શન એક થાય છે કે યુ આર કોન્ટ્રીબ્યુટિંગ સમવેર. કેમ કે સર એક છે કે આ વાત મેં ઘણી બધી વખત અમુક બધા પોડકાસ્ટમાં પણ કરી છે, લખાણમાં પણ, ભાષણમાં પણ કરી, ક્લાસમાં પણ કરું. A soldier is forgotten when we forget them. They die only when we forget them. હવે આપણે તો આપણા હીરો નક્કી કરી લીધા છે, ફિલ્મ સ્ટાર, ક્રિકેટર, થોડા બીજા સ્પોર્ટ્સમેન, અને હવેના સમયમાં થોડાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ. આ આપણા હીરોઝ છે. વોટ અબાઉટ ધ एक्चुअल हीरोज? उनकी कहानी कौन बताएगा? तो आई फील वेरी फॉर्च्युनेट एज वेल કે મને એ સદભાગ્ય મળ્યું, મોકો મળ્યો કે આ જમામર્દોની, શૂરવીરોની વાત છે એ હું કરી શકું, મારી ભાષામાં કરી શકું. અને આ પુસ્તક લખાણો એટલે એક કોઈ મને પૂછે આજ પછી, હું કદાચ ખબર નહીં કેટલા પુસ્તકો હજી આવશે, હજી લખીશ. એની પહેલાં, શૂરવીર ગાથાની પહેલાં પણ મેં ઘણા બધા પુસ્તકો લખ્યા છે. પણ મારા 4-5 ભાષાઓના જે જાણકારી છે, મને લેખનનું જે કાંઈ પણ ખબર પડે છે, વાર્તા કળા જે ખબર પડે છે, કવિતામાં જે કાંઈ પણ ખબર પડે છે, એની સાર્થકતા જો ક્યાંય હોય તો આમાં છે.
કેમ કે એનાથી મેં 5-25 જણાને કીધું યાર वो अपने लिए मर गए थे, डू यू रिमेम्बर? नो, देन प्लीज રીડ ઇટ. કેમ કે બીજું કાંઈ તમે નથી આપી શકવાના. પેન્શન આપશો એની જરૂર નથી, તમે મેડલ આપશો એની એને જરૂર નથી. એને ક્યારેક ક્યારેક, રોજ નહીં, ક્યારેક યાદ કરશું. ક્યારેક હતો કે જે આપણને ઓળખતો નહોતો પણ આપણા માટે એણે જીવનો વિચાર નહોતો કર્યો. યસ. કેન વી ડુ ધીસ? ધેન તો એ પુસ્તક જે છે એ મારા જીવનની સાર્થક પુસ્તક છે. હા, એટલે તમારું એક સેટિસ્ફેક્શનનું લેવલ ત્યાં તમને દેખાય કે યસ આઈ ડીડ સમથિંગ ફોર યસ ધ. યસ યસ યસ. એ પછી કદાચ કાંઈ જ ન લખાય ચાલશે. સાહિત્યનો અભ્યાસ જે છે સર એ માત્ર પ્રોફેસર પૂરતો સીમિત નથી. અંગ્રેજી સાહિત્યમાં પણ આવા નોન ટ્રેડિશનલ કેરિયર પાથ હોઈ શકે, બિલકુલ છે સર. પણ હવે લોકોને નથી ખબર કદાચ. તો અમે તમારા માધ્યમ દ્વારા જાણવા માંગીએ છીએ કે એવી વસ્તુ કયો, કારણ કે સાહિત્ય જીવતું રાખવું. જ મેં જે વાત કરી, આપણી પાસે ફ્રેશ સ્ટોરી ટેલર્સ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચતા નથી. હોય તોય કદાચ નથી, પણ નથી એવું કેવું તો થોડુંક વધુ પડતું થઈ જાય. બહુરત્ના વસુંધરા, ક્યાંય આપણી આસપાસ બેઠેલો માણસ કોઈ બહુ નવી ફ્રેશ વાર્તાઓ ઘડી શકતો હોય, પણ હવે ત્યાં સુધી પહોંચવા માટે કોઈ પણ આર્ટના 2 આસ્પેક્ટ હોય છે. એક તમારી નેચરલ ટેલેન્ટ અને ધેન યુ હેવ ટુ હોન ધ સ્કિલ્સ. ખાલી ટેલેન્ટથી નહીં થાય. મારો અવાજ બહુ સારો હોય એટલે હું ગાઈ લઉં એમ ન હોય. તમારે તાલીમ લેવી પડે, પ્રેક્ટિસ, એ જેનાથી એ પ્રેઝન્ટેબલ બને. તો કોઈ વ્યક્તિ બહુ સારી વાર્તાઓ વિચારી શકે છે પણ એને તાલીમ લેવી પડશે. કેમ કે જ્યાં તમે ટેકનિકલ દુનિયામાં જાઓ છો ત્યાં ખાલી લખી નથી નાખવાનું. એક નોવેલ છે તો તમારે નોવેલનું ફોર્મ જાણવું પડશે કે નોવેલ કેને કહેવાય, નોવેલ કેમ લખાય, વાર્તા કેવી હોય, કેરેક્ટરનો આર્ક શું હોય, સેટિંગ કોને કહેવાય, કોન્ફ્લિક્ટ કોને કહેવાય, ક્લાઇમેક્સ કોને કહેવાય, આ બધું હોય. એને શીખવું તો પડશે. પછી એની ક્રિએટિવિટી એમાં ઢળાશે તો એક સરસ પ્રેઝન્ટેબલ ફોર્મ બનશે. અત્યારે આને આયરની ગણવી કે કંઈ શું, ભારતમાં જેટલા સારા સારા વંચાતા પોપ્યુલર રાઇટર્સ છે એ એક પણ લિટરેચર ગ્રેજ્યુએટ નથી. ચેતન ભગત IIT, દેવદત્ત પટનાયક મેનેજમેન્ટ, અમીશ ત્રિપાઠી એવી જ રીતના કંઈક IIM કે IITમાંથી આવે છે. બધા એવી રીતના અલગ અલગ કંઈક એન્જિનિયર કોઈ ભણીને આવ્યું છે, કોઈ બીજું ભણીને આવ્યું છે, અને બધા અત્યારે રાઇટિંગ ઇન્ડસ્ટ્રીને ડોમિનેટ કરે છે. તો કેમ આપણા હ્યુમેનિટીઝના ગ્રેજ્યુએટ છોકરાઓ નથી? ગુજરાતી પોસ્ટ ગ્રેજ્યુએટ ભણેલા છોકરાઓ પ્રૂફ રીડિંગ ન કરી શકે. તો હવે છેલ્લે બસ પછી બેસીને સિલેબસનો વાંક કાઢો. આપને ક્યાં કિયા? હાલો સિલેબસમાં નથી, તમને ડે 1 થી ખબર છે, પણ તો શીખી પણ શકાય છે. AIના જમાનામાં તો કાંઈ અઘરું નથી શીખવું. એને પ્રોમ્પ્ટ આપો કે ભાઈ મને પ્રૂફ રીડિંગ શીખવું છે, મારે શું કરવું જોઈએ? તમને કહેશે રાઈટ કે આટલા પગલાઓ છે, હું તમારી શું મદદ કરું? સંસ્કૃતમાં એક સરસ શબ્દ છે કિંકર, એટલે સાદો દાસ નહીં પણ એવો દાસ કે જેને કામ સોંપો કે ભાઈ પાણી ભરી આવો, એટલે પાણી ભરીને આવે, તમને પાણી આપે ને પછી પૂછે કે સાહેબ હવે હું શું કરું? AI કેન બી યોર કિંકર. એ તમને ખાલી સજેશન નથી આપતું, સજેશન આપીને પછી પૂછે હવે આમાં તમને હું શું મદદ કરું? તો લ્યો ને ભાઈ, કરો, સ્કિલ ડેવલપ. સર પ્રૂફ રીડર નથી મળતા, અત્યારની હકીકત આ છે. ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં ટ્રાન્સલેટર્સ નથી મળતા. અને કોઈ એમ માની લે કે અમે ગૂગલથી કરી લેશું કે AIથી કરી લેશું. કરી જુઓ. 21 વર્ષથી પ્રોફેશનલ ટ્રાન્સલેશનનું કામ કર્યું, છોડીએ દીધું મેં. પણ હું તમને ચેલેન્જ આપીને કહું સર, કોઈ તો પરફેક્ટ જોવું જ પડે એક વખત છેલ્લે. કેમ કે હ્યુમન ટચ જોશે. કેમ કે આપણને કોન્ટેક્સ્ટ ખ્યાલ છે, ઇમોશન્સ એના વાક્ય પાછળના ખ્યાલ છે, એને નથી ખબર, એ મશીન છે. તો આવું ઘણું બધું છે સર કે એ સ્કિલ્સ જેમ એક્વાયર થતી જાય એમ એમ તમને કામ પણ મળશે, મજા પણ આવશે. હા, તપવું પડશે. એનું કારણ છે કે કોમ્પિટિશન, અગેન પોપ્યુલેશન આપણી એટલી બધી છે, દરેક સેક્ટરમાં કોમ્પિટિશન છે. ઇફ યુ આર નોટ ધ બેસ્ટ, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ ઇઝ ઓલવેઝ ધ રૂલ. ડાર્વિન ક્યારેય ખોટો પડ્યો જ નથી. તો એ સમસ્યા છે સર. પણ જો તમે તમારી સ્કિલ સરસ રીતે એક્વાયર કરો છો, દેર ઇઝ લોટ ઓફ વર્ક સર.
હવે રાઈટ નાઉ પ્રોફેસર છે ને એ માહિતી આપના ન રહેતા કહી શકાય કે મેન્ટર અથવા તો ફેસિલિટેટરનો એક રોલ હોય, એના વિશે તમે શું કહેવા માંગો છો? સર, રોલ પહેલેથી આ જ રહ્યો છે કે પ્રોફેસરે ક્યારેય માહિતીઓ નથી આપી. એટલીસ્ટ હું જે શિક્ષકો પાસે ભણ્યો એ તો ક્યારેય એવા નહોતા કે જે અમને આખી બધો ડેટા આપી દે. કેમ કે ડેટા તો મળી જશે ગમે ત્યાંથી. એ બધાનું કામ એ હતું કે બિટવીન ધ લાઇન્સ કોઈ ટેક્સ્ટ છે, કેમ કે હું લિટરેચર ભણ્યો છું, તો લિટરેચરમાં અમારે બહુ મહત્વની વાત હોય બિટવીન ધ લાઇન્સ શું છે, કોન્ટેક્સ્ટ શું છે. આ 600 વર્ષ જૂનું પ્લે અત્યારે શું કામ ભણવું જોઈએ? રાઈટ. કેમ કે વિદ્યાર્થી તરીકે મને એ પ્રશ્ન થતો કે ભાઈ આ શેક્સપિયર ને આ ને બધા 600 વર્ષ પહેલાં તો મરી ગયા, હવે શું કામ ભણવું એને? બરાબર છે. તો અમારા શિક્ષકોએ અમને એના સંતોષકારક જવાબો આપ્યા કે બેટા આમાં જે વાત છે એ વૈશ્વિક છે, એ કોઈ સદીની નથી, કોઈ દેશની નથી. જો એ જ્યાં આમ લાગુ પડે તો એ ફેસિલિટેટર હશે, મેન્ટર તો છે જ, ડેટા ગીવર તો નથી જ. કેમ કે હવે તો ડેટાની જરૂર જ નથી કે શિક્ષક આપે તો જ થશે, એની રીતે કરી લેશે. પણ વધારેમાં વધારે એને જરૂર છે એક એવા ગાઈડની કે હુ અન્ડરસ્ટેન્ડ્સ ધ સ્ટુડન્ટ્સ, જે દરેક પગલે એની યાર ઊભો રહ્યો, એને ન ખાલી થાબડભાણા કરે કે હા હા બેટા બહુ સરસ ગેમ જ રમાય, એઆઈમાં જ કરાય, એમ નહીં. આ સાચું આ ખોટું એને કડકાઈથી કહી શકે અને એના ખંભે હાથ મૂકીને પૂછી શકે, વિચારતા કરી શકીએ આપણે કે ભાઈ જો તું આ ન કરાય. અને સર ભલે ગમે એ કહેવાય, આ જનરેશન એ માને છે. કોઈ એમ કે ઉદ્દંડ છે અને આ છે, મને તો અનુભવ નથી થયો આજ સુધી કોઈ દિવસ. બહુ સાચી વાત કીધી. મેં જેટલા ભલે મારો અનુભવ એવડો બધો ન ગણાય, પણ છેલ્લા 10-11 વર્ષથી તો ભણાવું છું અલગ અલગ સંસ્થાઓમાં, અલગ અલગ પ્રકારની રિજિયોનલ, સિટી, મેટ્રો, યુનિવર્સિટી, બધી જ જગ્યાએ. મને આજ સુધી એવું નથી બન્યું ક્યારે કોઈ છોકરાએ જેમ તેમ જવાબ આપ્યો હોય. એમ કે પૂછો છો કઈ રીતે? મેટર કરે છે ભાઈ. સવાલ જૈસે પૂછા જાયગા જવાબ વૈસા મિલેગા. મોસ્ટલી સર અત્યારના સ્ટુડન્ટ છે ને એમ તણાવવાળા વાતાવરણમાં વધારે હોય છે. ઘણા રીઝન્સ છે એના, પણ આ સમયની અંદર એમાંથી બહાર કઈ રીતે નીકળવું અથવા તો કઈ રીતે એની લાઈફને બેટર બનાવી શકાય, ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ તમે જો છો, સિચ્યુએશન ડેઈલી બેઝ ઉપર બદલે છે. સર મારા થોડાક રેડિકલ થોટ્સ છે આ બાબતમાં. કિસ ચીઝ કા સ્ટ્રેસ છે? એટલે જો જેમ કે એક્ઝામના સ્ટ્રેસ લઈને આટા મારે છે છોકરાઓ, ફ્રેન્કલી કહું છું, બરાબર છે. એને કોઈકે કાંઈ કહી દીધું તો એ મને એનો ઈગો હર્ટ થઈ ગયો અને એ પ્રકારનો એક અલગ પ્રકારનો સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે. ત્રીજો, અત્યારનું જે ફાસ્ટ જનરેશન છે એમાં લાઈફસ્ટાઈલ તમે જો ઇન્સ્ટાગ્રામમાં 2 લાઈક જોઈ લીધી કે ઓછી આવી તો શું થયું, અથવા તો આની પાસે સરસ મજાની કપડાં છે અથવા પરફ્યુમ છે મારી પાસે નથી, મોબાઈલ છે મારી પાસે નથી. એટલે આ જે હું જે તણાવ કહું છું ને એ અલગ પ્રકારના અત્યારના તણાવ છે. એટલે હું સર ત્યાં જ જાઉં છું, રાઈટ, કે જે તણાવ રહ્યા ને એ કેટલા ખોખલા છે એ એને કોકે કહેવું પડશે. ટ્રુ. અને બહુ ખરાબ રીતે કહેવું પડશે. મેં કીધું ને આમાં થાબડભાણા નહીં ચાલે. એમ કે અમારો જે વર્ગ હોય છે, મારી પાસે જે વિદ્યાર્થીઓ આવતા હોય સર, એનું એજ ગ્રુપ 19 થી 22 વચ્ચેનું હોય, જ્યાં રિલેશનશિપવાળા સ્ટ્રેસ પણ હોય અમે જોતા હોઈએ રોજ. તો હું એને એક વસ્તુ એ પૂછું કે તમે ખરેખર ડિપ્રેસ્ડ છો કે ઇઝ બીઇંગ ડિપ્રેસ્ડ કુલ? સર એક આ ચાલે કે હું જો કોઈને કહું કે હું બહુ ડિપ્રેસ છું, આ ક્લિનિકલ ડિપ્રેશન. અરે ભાઈ તને ખબર છે ક્લિનિકલ ડિપ્રેશન કોને કહેવાય? પણ કે હું બહુ અલુફનેસ ફીલ કરું છું, અલોન. શું અલોન ફીલ કરે છે ભાઈ? તારી યાર રોજ ટિફિનમાં જમવાવાળા 4 જણા હોય છે, શેનું એકલો છો તું? સર સ્ટ્રેસ કોને હોવો જોઈએ? આંખ નથી, હાથ નથી, સાંજે શું જમવું છે એની ખબર નથી કેમ કે એના પૈસા નથી, હું આવતા સેમેસ્ટરની ફીસ કેમ ભરીશ એ ખબર નથી. આવો કોઈ છોકરો સ્ટ્રેસ લેતો હોય ને તો દેટ ઇઝ જેન્યુઇન સ્ટ્રેસ એન્ડ ઇવન ધેર ઇઝ સોલ્યુશન ફોર ધેટ. એના પણ રસ્તા હોય છે, લોકો કાઢે છે. યસ. એટલે હું તો આવા આવે સાહેબ અમારે 10-15 દર વર્ષે આવે. બહુ સ્ટ્રેસ છે. હું શેનો? મા બાપ નથી કે છે, બીમારી છે, ટર્મિનલ, કેન્સર, ડાયાબિટીસ, આવું કાંઈ? તો કે ના. ખાવા નથી મળતું 2 ટાઈમ? તો કે ના મળે. વાંચી ન થકતા? મંદબુદ્ધિ છો, ડાઉન સિન્ડ્રોમ મારે પેદા થયા છો,
કે ના તો શેનો સ્ટ્રેસ છે કે બસ ખબર નથી. કેમ કે આ બધા સર તમે જે સ્ટ્રેસ ગણાવ્યા ને એક્ઝામના, હાલો એક્ઝામનો સ્ટ્રેસ લીધો તો શું એક્ઝામ નહીં હોય? દેવી જ પડશે. મારી પાસે આ ફોન છે, તમારી પાસે પહેલો ફોન છે, તો સ્ટ્રેસ લેવાથી બદલી જશે? ઉલટાનું તો વધારે સ્ટ્રેસ એ આવશે કે હવે આ ઓકાતની બહારની વસ્તુ કેમ લઈ આવું, ખોટા રસ્તે જશે. એટલે એને પહેલી જ સ્ટેપ ઉપર રોકવું પડશે. ધીસ ઇઝ યુ, બી પ્રાઉડ ઓફ વોટ યુ આર. યસ, આ બધું એને કહેવું પડશે સર. યસ. આ ક્વેશ્ચન પૂછવાનું રીઝન એ જ છે કે અત્યારની જનરેશનમાં આ બધું જોવા મળે છે. જી જી, સમવન હેઝ ટુ ટેલ કે ભાઈ યસ ધીસ ઇઝ યસ રોંગ. સર. અને સર આ કામ સારામાં સારી રીતે શિક્ષક કરી શકશે. રાઈટ. કેમ કે મિત્ર પાછો એના એજ ગ્રુપનો હોવાનો પોસિબલ છે, એનો જ શિકાર હોય. યસ. પણ ટીચર છે એ જોવે છે બધું. 5 કલાક એની યારે વિદ્યાર્થી રહે છે, એની નાનામાં નાની પેટર્ન છે ને સર આપણને ખબર હોય 100%ની વસ્તુ છે. કે ક્લાસમાં આમ બેઠો છે ને તો શું વિચારતો હશે ને સાહેબ, એ બીજા મહિને આપણને ખબર પડી જાય. ખબર પડી જાય. એટલે એને બોલાવી અને કેવું પડે, હું ભાઈ તકલીફ શું છે, શું તકલીફ છે? એટલે કે છે આમ છે. સાહેબ એક પ્રશ્ન મારી પાસે એવો આવેલો, બહુ જ હોશિયાર છોકરી ભણવામાં, રાઈટ, અને આવે નાના ગામમાંથી, અને અચાનક એને એક દિવસ એવું થયું કે આઈ એમ નોટ કોમ્પિટન્ટ ઇનફ. ઇન્ફિરિયોરિટી. કેમ કે ઓલા ફળાકેદાર ઇંગ્લિશ બોલે છે ક્લાસમાં બધા, આ બિચારી એવું નથી બોલી શકતી એવું ઈ માને. બરાબર છે. એ મને કે મારે ભણવાનું મૂકી દેવું છે. મેં કીધું ગ્રેટ, પેક યોર બેગ્સ. કેમ કે એના ફાધર રિક્ષા ચલાવતા. ઓકે. તાર બાપુજી રિક્ષા હલાવે, એ મૂર્ખ માણસ છે કે એ મહેનત કરે છે અને તને ભણાવે છે. તું મૂર્ખ નથી, તારથી જે ન થતું હોય તારે ન જ કરાય. પેક યોર બેગ્સ, કલાકમાં હું તને તારા ઘરે મૂકી જાઉં. આપણે ભણવું ન થતું હોય શું કામ કરવું જોઈએ? એન્ડ એને રિયલાઇઝ થયું, હા. એટલે સર ક્યારેક આકરી ભાષા વાપરવી પડે, અને હું તો વાપરું, ડોઝ આપવા પડે, ડોઝ દેવો પડે, તો ખબર પડે કે ઓ અચ્છા આ સિચ્યુએશન આમ છે. હવે દર વખતે ક્યારેક સર, ક્યારેક નહીં, મોટા ભાગે આવું હોય છે, ડિપ્રેશનના અંચળા નીચે તમારે તમારી ઇનએફિશિયન્સી છુપાવી હોય. યસ. ભણવું નથી એટલે ઓલા આપણે નાના હતા તે સ્કૂલે નથી જવું, પેટમાં દુખે, માથું દુખે, જે પકડાય જ નહીં. એમ તો મેજરમેન્ટ નથી. તમે એમ કહો તાવ આવ્યો છે તો એ તો ખબર પડી જાય. પેટમાં દુખવાનું મેજરમેન્ટ, આમ ડિપ્રેશનનું કોઈ મેજરમેન્ટ જ નથી. કી એટલે માન લેવાનું. એટલે ડિપ્રેશન છે, આલો શેની વાતનું છે? એટલે સર કારણો બહુ ખોખલા હોય છે ને એને બહુ કોકે ખોખારીને કહેવા પડશે કે તું ભાઈ હજી તે સ્ટ્રગલ જોઈએ જ નથી શું છે. એ તો હવે શરૂ થશે. ટ્રુ. સર, ગુજરાતી ભાષાનો જે વાચક વર્ગ છે ખાસ કરીને એ ઘટી રહ્યો છે, અને ઓનલાઈન પ્લેટફોર્મ પર નવો વ્યાપક વર્ગ તમે કહી શકાય કે વર્ગ ઉભરી રહ્યો છે. આના વિશે તમે શું કહો? સર મીડિયમ બદલ્યું છે. હા. કે જે પેલા પુસ્તકોમાં વાંચતા હતા એ હવે સ્ક્રીન ઉપર વાંચે છે. પહેલા એક સમયે બધા લાંબી લાંબી નવલકથાઓ પણ વાંચી લેતા. હવે અહીંયાથી આપણે માઇક્રો ફિક્શન ને ટ્વિટરેચર સુધી પહોંચી ગયા છીએ, અને કારણો એવા આપવામાં આવે છે, મને ગળે નથી ઉતરતા, કે સમય નથી એટલે નથી આપણે વાંચતા. પણ શું કામ સમય નથી એનો કોઈ પાસે જવાબ નથી. એકચ્યુઅલીમાં આપણું લોડ તો ઘટી ગયો છે. પેલા બધા હાલી હાલીને જતા, આપણી પાસે સ્કૂટર છે, કાર છે, સમય બચે. કોમ્પ્યુટર આવી ગયું, ફોન આવી ગયો, એ આવી ગયું, બધું ટપાલ લખવામાં નહીતર પહેલાં સમય જતો અડધી કલાક જતી. હવે એ જ આપણે મેસેજમાં 5 મિનિટમાં લખી નાખીએ છીએ. ને અમારા વિદ્યાર્થીઓ તો સેમ મેસેજ કોઈ બીજી જ ભાષામાં, જેને એ અંગ્રેજી કહે છે, મને નથી સમજાતું હજી, એ ભાષામાં 1 મિનિટમાં લખી નાખે છે. સમય તો બચી ગયો. હવે વધેલા સમયનું શું કરવાનું? રીલ્સ જોવાની. રાઈટ. એટલે આપણું એન્ટરટેનમેન્ટના મીડિયમ્સ બદલી ગયા છે. પણ હા, હવે એ વિચારવું પડશે કે એ મીડિયમમાં એને સાહિત્ય કેમ આપવું. કેમ કે વ્યાપક એટલું છે કે હવે તમે એને બંદૂક મૂકીને તો નહીં કહી શકો કે ના ના તારે 400 પાનાની નવલકથા વાંચવી જ પડશે. હા, એને ગમશે તો એ વાંચશે ખરા. સર, ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમનો લાસ્ટ ક્વેશ્ચન છે મારો, કે જેમાં ઘણી બધી વસ્તુ સારી છે અને કદાચ ઓકે છે ને મીડિયમ છે, અને કદાચ ઘણી વસ્તુ છે કે જે ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, અથવા કોઈ જાતના એવા મિથ છે એજ્યુકેશન સિસ્ટમ વિશે. તમારા મત મુજબ તમે કઈ વસ્તુ ખતમ કરવા માંગો છો કે ભાઈ આ ન હોવું જોઈએ, આ ન હોય તો વધારે સારું, ઓર માઇટ બી બેટર? ગવર્મેન્ટ, બ્યુરોક્રેસી,
ઓકે. દે શુડ નોટ ઇન્ટરફિયર. કેમ કે એ ક્યાંક બેસીને કોઈ અધિકારીઓને એવું લાગે છે, કમિશનર હોય કે આ કે તે કે મંત્રી હોય કોઈ પણ હોય, કે અમને શિક્ષણમાં ખબર પડે, પણ તમને રૂટ લેવલનો કંઈ આઈડિયા નથી. અને સર મેં તમને કીધું મેં દરેક પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કર્યું છે. રાઈટ. મને રૂટ પ્રોબ્લેમ્સ ખબર છે. હવે તમને દાખલો આપું સર, એક CBCS સિસ્ટમ આવી હતી, ચોઇસ બેઝડ ક્રેડિટ બેઝડ ચોઇસ સિસ્ટમ, કે વિદ્યાર્થી ચોઇસ કરે એને શું ભણવું છે, મલ્ટિપલ ઓપ્શન એ પ્રમાણે એને ક્રેડિટ મળે. સર આનું બિલકુલ પાલન ના થઈ શક્યું, કેમ કે એના માટે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. હવે સર ટૂંક સમયમાં આપણે એ મોડમાં આવીએ છીએ કે NEP 2020 ઇમ્પ્લિમેન્ટેશન લેવલે આવશે. ત્યારે પણ હજી આ પ્રશ્નો અજગરની જેમ મોઢું ફાડીને ઊભા છે કે નીતિ સરસ ઘડાઈ ગઈ, પણ એના માટે ગ્રાઉન્ડ લેવલની પ્રિપેરેશન કેટલી છે, ઇમ્પ્લિમેન્ટેશન. બીજું સર મને જે બહુ ખૂંચતી વાત છે એ બે, કે એક આપણે આંધળું અનુકરણ કરીને સેમેસ્ટર સિસ્ટમ લઈ આવ્યા. હવે એ કદાચ એન્જિનિયરિંગના એકેડેમિયામાં સક્સેસ ગઈ હશે, પણ જ્યાં સુધી હું આર્ટ્સમાં જોઉં છું, હ્યુમેનિટીઝમાં જોઉં છું, ત્યાં સુધીમાં સેમેસ્ટર સિસ્ટમ ફેલ સિસ્ટમ છે. ઓકે. એને એ રિઝલ્ટ પ્રોડ્યુસ નથી કરી શકતી અને સમયનો બહુ બધો બગાડ થાય છે, કે જે ખરેખર વિદ્યાર્થીઓ એક્વાયર કરી શકે એન્યુઅલ સિસ્ટમમાં એ સેમેસ્ટરમાં નથી થતી. કેમ કે આપણે કર્યું જ શું કે હળી ભાંગીને બે કરી, વર્ષ દિવસ જે હતું એનો ખાલી કટકો કરી નાખ્યો, જ્યારે સેમેસ્ટરની સંકલ્પના થોડીક જુદી છે, એ પાછી અહીંયા શક્ય બનતી નથી. એટલે વિના કારણે જે આ બધા જ કોર્સીસ છે એન્જિનિયરિંગના કે મેડિકલ ફિલ્ડના કે ટેકનોલોજીસના, એના બધા જ નિયમો હ્યુમેનિટીઝમાં બેઠે બેઠા લાગુ પાડીએ આપણે તો એ કેટલું વ્યાજબી. પહેલાં તો જે પોલિસી મેકર્સ છે એણે આ વિચારવું પડશે, અને એક વખત સરસ પ્રેસ કોન્ફરન્સ કરીને ખોખારીને કહી દો કે અમે તમને વેંઢારીએ છીએ, અમને હ્યુમેનિટીઝની જરૂર નથી, પણ બંધ કરીએ તો ભૂંડા લાગીએ, માટે ચૂપચાપ કરો છો એ કરે રાખો, નિયમો આ જ રહેશે, તો આ બળતરા મટે. પણ હવે આ એક જ લાકડીથી બધાય કોર્સ હાંકવા, કે જેમ ગણિતનો વિદ્યાર્થી ભણે છે એમ જ અંગ્રેજીનો, એમ જ ગુજરાતીનો વિદ્યાર્થી ભણે, એ કદાચ ડેમોક્રેટિક થોટ હશે, બટ ડેમોક્રેસી એન્ડ્સ ઇન ક્લાસરૂમ. અહીંયા એ ડેમોક્રેસી નથી ચાલતી. તો અહીંયા એક દરેક કોર્સની નીડ અલગ હોય છે. હવે આજે તમારી પાસે યુનિફાઈડ સિસ્ટમ આવી, હવે સિલેબસમાં આ કરશું યુનિફોર્મ સિલેબસ અક્રોસ ઇન્ડિયા, તો કેટલું વ્યાજબી? Because a student in Chennai, his needs are different. The industries around him, they need something different. Industry in Rajkot is different. અહીંના વિદ્યાર્થીની લેંગ્વેજ એક્વિઝિશનની રીત અલગ છે, દિલ્હીના વિદ્યાર્થીની રીત અલગ છે, કેપેસિટી અલગ છે, ગ્રાસ્પિંગ અલગ છે, માહોલ અલગ છે. તો બધાયમાં સેમ કેમ થશે? ઇન વન લાઇન, ટ્રસ્ટ યોર ટીચર્સ. Don't doubt them on each and every step. They are really good and they can do something good. એને થોડીક freedom આપો, they will do wonders. So if bureaucracy steps out, education would be far better. Yeah, I even don't mind privatization if bureaucracy goes. વન્ડરફુલ. તમે બહુ ખરેખર બહુ ડિટેલમાં અને બહુ સરસ મજાની જવાબ આપ્યો છે. થેન્ક યુ વેરી મચ. Thank you very much.